યાદગાર કેલેન્ડરનું વિમોચન હોય અને કેમ ને મોસાળમાં જમવાનું હોય અને મા પીરસનારી હોય એમ સંપર્ક સમાજનો ઉત્સવ હોય, પ્રસંગ હોય અને અજય અરવિંદ ખત્રીનું સ્થળ હોય, મજા આવી જાય. એટલે કેવું અદ્ભુત એક સોનામાં સુગંધ ભળે એવી વાત. તો આપ સૌની તાળીઓ વચ્ચે આજે સુંદર આ કાર્યક્રમ જેમના સ્થળે, જેમના એકદમ આકર્ષક અને હાઈફાઈ અજય અરવિંદ ખત્રીના શોરૂમમાં ઉજવાઈ રહ્યો છે એવા અજયભાઈ, વન એન્ડ ઓનલી અજય અરવિંદ ખત્રીને હું આમંત્રણ આપું છું કે આવો અજયભાઈ. અને આજના દિવસે આપના ઘરે, આપના આંગણે અનેક માન્યવરો પધાર્યા છે, તો એમને આપ સ્વાગતથી નવાજો. સંપર્ક સમાજ મુંબઈ અનમોલ નજરાણું, શ્રી પ્રમુખ શ્રી ઓમ પ્રકાશજી, આજે આપણે આ કેલેન્ડરનું જે આજે નવું મને જાણવા મળ્યું, બહુ સરસ ઇનોવેશન છે. અને મારું સ્થળ આજે લીધું છે કોવિડના ઓલો તમે પાવન થઈ ગઈ મારી જગ્યા, કે આપણા જ્ઞાતિજનો બધા આપણે ત્યાં મારે ત્યાં પધાર્યા, વડીલો આશીર્વાદ આપે બધા અમને, અમારા ભાઈઓને, અમારા કુટુંબને. બસ થેન્ક યુ. અને બહુ સરસ ઇનોવેશન છે આ. થેન્ક યુ. કરતા રહ્યા છે. આજનો આ સરસ આજે કેલેન્ડર વિમોચનનો જે આજે છે એ બહુ સારો કાર્યક્રમ છે. ઓમજી, વડીલ, ઈશ્વરભાઈ બધા અમારા આંગણે પધાર્યા છે. બસ તમારા એક બ્લેસિંગ, આશીર્વાદ હંમેશા રહે અને પૂરા સમાજને રહ્યા છે અને અમને પણ રહે. થેન્ક યુ. તાળીઓથી આપણે આ પ્રસંગના સાક્ષી બન્યા. સૌથી પ્રથમ બધાને જય શ્રી કૃષ્ણ. આજનો આપણો આ વિમોચનનો દિવસ છે સંપર્ક સમાજ આપણા તરફથી, અને જે અનમોલ નજરાણું જે છે એનું લોકાર્પણ આપણા પ્રમુખ શ્રી ઓમજીભાઈ ખત્રી કરવાના છે. અને આજે કેલેન્ડરનો જે વિમોચન છે, તો કેલેન્ડરનો આવો આઈડિયા આઈ થિંક હિન્દુસ્તાન દેશમાં આવા કોઈ સમાજ નથી કે જેણે આવો કેલેન્ડરનો આઈડિયા કાઢીને કેલેન્ડર બહાર પાડ્યું હોય. આપણા સામાજિક, એટલે આપણું હિન્દુસ્તાનના સમાજની વાત કરીએ તો આ વિચાર કે આપણા સમાજનું કેલેન્ડર નીકળે, અને આજે ઇનોવેશન વિચાર કે ક્રિએશન વિચાર એ ઈશ્વરભાઈએ કર્યા. અને ઈશ્વરભાઈના ઓલવેઝ એવરી યર ક્રિએશન હોય જ છે. તો આ એક કેલેન્ડરનું ક્રિએશન થયું. ખૂબ સરસ કેલેન્ડર બનાવ્યું છે ઈશ્વરભાઈ. અને ઈશ્વરભાઈને હું મળવા ગયો હતો 10-15 દિવસ પહેલાં, ત્યારે એમણે વિસ્તારથી બધું બતાવ્યું મને. તો એની ભાવના, જીવનભાઈ, એમની ફિલિંગ્સ હતી, એમની ભાવના હતી, એના ફેસના એક્સપ્રેશન મેં રીડ કર્યા. અને આમ કહે છે કે જો કમલ આજો, કમલ આજો આજો. એટલે હું જોઈ રહ્યો છું, અને એ તે દિવસે હું ગળગળો થઈ ગયો કે ભાઈને કેટલું એમ સમાજ પ્રત્યે એમ કે એમણે આખી જિંદગી સમાજ પાછળ આવી રીતે કરી છે મહેનત અને સેવા નિસ્વાર્થ ભાવે. આવો વ્યક્તિત્વ ભાઈ મેં હિન્દુસ્તાન દેશમાં નથી જોયો ખરેખર. આ બધી ડિઝાઇનિંગ બાબતે, મારો બિઝનેસ બી ડિઝાઇનિંગનો છે, એટલે હું આ ડિઝાઇનિંગ બાબતે, ક્રિએશન બાબતે આ બેનના બી વખાણ કરીશ. આ બેનને બી એકવાર તાળીથી વધાવો. તેજલબેન, હું તમને આજે નમસ્કાર કરું છું કે યુ આર ગ્રેટ એચિવમેન્ટ આર્ટિસ્ટ અને યુ આર ડન ધ જોબ વેરી ગુડ. એટલે હું બધાને જય શ્રી કૃષ્ણ કહું છું ને મારા સ્પીચને વિરામ આપું છું. અમારા સાથીઓ અને પ્રમુખ સાહેબ અને ઈશ્વરભાઈ અને બધા અમારા સાથીઓ કામ કરવાવાળા, મને આપને જોઈ અને બહુ આનંદ થાય છે કે હું શરૂઆતથી અત્યારે 42-45 વર્ષથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું. 42 વર્ષથી શું કર્યું એનું દર્પણ આજે આપણે આપી રહ્યા છીએ. નજરાણાની માફક આ લોકો સાચવી રાખશે ખબર. એટલે આ આઈડિયા જે બનાવ્યો છે એ અદ્ભુત છે. અને એ ઈશ્વર બી કરી શકે અને આ બેન બી કરી શકે, સમજ્યા? એ ખરેખર અદ્ભુત છે. હું એક એવી સંસ્થા તેમજ એવા એક વ્યક્તિ સાથે જોડાયેલો કે જે મને અનેક લોકો સાથે જોડી. મારા જીવનની કદાચ આજે વાત કરું તો એક આ યાદગાર ક્ષણ છે.
હું ઘણી વખત ઈશ્વરભાઈ સાથે વાત થાય ત્યારે કહું કે ભાઈ ઈશ્વરનો આદેશ થાય એટલે દોડવા માંડવાનું. એટલે હું એવું મજાકમાં એમને બોલતો કે ઈશ્વરનો આદેશ. 2 વખત ત્યાં જેમ પ્રોગ્રામ પોસ્ટપોન થયો, કાલે બી મને સવારે મને કે આપણો પ્રોગ્રામ પોસ્ટપોન થયો છે એટલે હવે તમે ટિકિટ કેન્સલ કરાવી નાખો. વળી 4 વાગે મને યાદ આપી કે ભાઈ તમે નીકળી જાઓ. એટલે મેં કીધું બસની હું ટ્રાય કરું, ન ક્યાંય મેળ ખાધું. છેલ્લે લાસ્ટ મને 8 વાગે કોલ આવ્યો, બાય પ્લેન તમે આવો પણ તમારે પહોંચવાનું છે. મેં કીધું તમારો આદેશ માથા ઉપર. અને ખરેખર આવા એક સરસ મજાના જેમ ભાઈએ કીધું કે ભાઈ એક દર્પણ છે, એક અનમોલ નજરાણું છે, એનો હિસ્સો બન્યો એ મારા માટે ગૌરવની વાત છે. અને ઉપસ્થિત આ બધા મહાનુભાવોને મને મળવાનો મોકો મળ્યો એ માટે ઈશ્વરભાઈનો હું આભારી છું. જય શ્રી કૃષ્ણ. ભાઈએ મને આજે આમાં સહભાગી કર્યો એના માટે બી હું એમનો આભારી છું. ભાઈએ મને ઓફિસે બોલાવ્યો ને એમને મને વાત કરી. ખરેખર એટલે કોઈ પણ સારો વિચાર કે કોઈ પણ સારી શોધ માણસની સમાધિ અવસ્થામાં કે એની ધ્યાન અવસ્થામાં થાય, એવી રીતે ભાઈને પણ આનો એક વિચાર રવિવારની રજામાં શાંતિથી બેઠા હતા ને એમાં એમને આવ્યો અને બહુ ટૂંક સમયની અંદરમાં પાછું એને રૂપાંતર કર્યું આ દિવસ માટે. એ 20 દિવસના ગાળામાં એ આ તેજલબેનના સહયોગથી એમણે આ કેલેન્ડર રેડી કર્યું અને એની અંદરમાં બધા કાર્યકર્તાઓને આવરી લઈ અને એમની કોઠાસૂઝ પ્રમાણે આગળ સુધી કોઈને મન દુઃખ ન થાય એ રીતે બધાને એમણે આવરી લીધા છે. અને હજી આગળના કેલેન્ડરમાં પણ જે સંજોગવશાત આમાં નથી આવી શક્યા એમના નામ નોંધી લીધેલા છે અને આગળના કેલેન્ડરમાં એ લોકો પણ એમાં ફોટો સહિત એમનો આવી જશે. તો આ એક ભાઈની કોઠાસૂઝ કયો અને જે મેનેજમેન્ટ કયો તે દરેક રીતે અમારા જેવા નાના નાના કાર્યકરોને એમાં સહભાગી કરીને અમને પણ એક મોકો આપ્યો છે. એ બદલ બી ખૂબ ખૂબ ભાઈનો આભાર. આપણે તાળીઓથી વધાવી આ અવસરને. સંસ્થાના પ્રમુખ ઓમજી શિવમ સાથે સંવાદ મુંબઈના અનમોલ નજરાણાનું વિમોચન કરી રહ્યા છે. તાળીઓથી આપણે સહભાગી એમના પહેલાં તો આપણે આજે આ કેલેન્ડરનું વિમોચન થયું એ માટે સૌથી પહેલાં આપણે ઈશ્વરભાઈને તાળીઓના ગડગડાટથી અભિનંદન આપીએ. અને જે મેં વાત કહી આ સમગ્ર કેલેન્ડરને સ્પોન્સર કર્યું છે નાયલોન પરિવારે हेमोसेट ની पावन श्रुति में. बढ़िया हुआ है ये तो मेरी आत्मा बोलती है, मगर इनके पीछे अगर जस और प्रोत्साहन मिला हुआ तो ओम जी से मिला. मैंने ओम जी को फ़ोन किया, ओम जी आप कहाँ हैं? तो बोलते हरिद्वार में हूँ. तो मुझे ओम जी मेरी की इच्छा है कि भाई 61 यूट्यूब में अपना 130 घंटा लोड हुआ है और ये इसका एक करंट बनाना चाहता हूँ और आपकी अनुमति होवे तो ये सौभाग्य मुझे दो. कोई बात नहीं, ठीक है. अरे एमने अनुमति आपी, मारी हिम्मत वधी અને એનો આઈડિયા કેમ આપ્યો જે તમને ખબર છે? કાજલ ઓઝા વૈદ જે પ્રોગ્રામમાં આવી
એ પ્રોગ્રામમાં લોકોએ 1000 માણસોએ એ જોયો છે અને એની અંદર ઓમજી फॉरेन में अपनी लड़कियां गई 6 लड़की गई तो ये इंटरनेशनल जैसा हो गया है संपर्क समाज। आप समझे ना, टोटल 15,000 आदमी ने यूट्यूब पे देखा और आप देखेंगे तो बेन ने एक एक आदमी को कट करके लगाया तो दूसरे का आप देखो फोटो और अपना देखो तो अपना एकदम एक्सट्रेक्टिव लगेगा। तो ये हिसाब से वो जो बोलता है ना धक्का मिला मतलब पुश हुआ और आगे बढ़ा। हाँ हिम्मत अभी तो बहुत 42 साल का तजुर्बा क्या है, जो लोग काम किया है, जिसने योगदान दिया है और उनकी हस्ती नहीं है आज, वो तो मर गए हैं, उनके घर में ये कैलेंडर जाएगा, उनके बच्चे देखेंगे तो वो लोग को हो गया मेरे पिताजी को याद किया, मेरे भाई को याद किया, मेरे चाचा को याद किया, तो संस्था के प्रति समाज के प्रति आकर्षण होगा। और जो बोलते हैं ना सब कि फूल खरे के खिले पंखी जीवे के मरे बाग ने बधु सरखू न अहो न अरे, એટલે એ લોકો એમ થશે કે નહીં સમાજે મારા પપ્પાને યાદ કર્યા છે અને એનો એનો એને આનંદ આવશે। મેં ચિમનભાઈને કીધું કે ઇન્દુબેન હારે તમારો 31 વર્ષ પહેલાંનો ફોટો તમારા ઘરમાં નહીં હોય, અમારી પાસે છે। એટલે આજે ચિમનભાઈના હા ટોપીવાળો ફોટો, ચિમનભાઈના 5 છોકરા છે, એ જોશે એની બાને યાદ આવશે, એમનો દીકરો અમેરિકા છે એ જોશે તો એમને ખુશી થશે। એટલે આ ઓલ ઓવર ઇન્ડિયામાં જમાના છે। હવે આમાં આપણે જે ગઈ છે ને ભાઈ, જ્યાં બહુ કમાવાનો ચાન્સ હોય ને ત્યાં ખતરો એટલો હોય સમાવેશ ન થાય। એટલે આપણે ખાલી સમારંભ પ્રમુખોના જ ફોટા પ્રકાશિત કર્યા છે અને આવતા આપણે દીપ પ્રાગટ્ય અતિથિ વિશેષ એ પછી સમાજ રત્નો આપણે બનાવ્યા છે એ આપણે પ્રકાશિત કરશું। કારણ કે હવે લોકો કહેશે સંપર્ક સમાજનું કેલેન્ડર ક્યારે આવે છે, એના પછી આપણે 9 દંપતીઓનું કરશું અને એના પછી આપણે ઉપસંહાર કરશું। હવે हाँ ईश्वर भाई के लिए तालियां हो जाए और मैं ओम जी को आमंत्रित करता हूं कि आप ईश्वर भाई का पुष्पगुच्छ से स्वागत कीजिए, उनको अभिनंदन दीजिए। मैं आपका आभारी हूँ कि आपने मुझे स्वीकार किया। आपका आभारी। और ईश्वर भाई ने कहा कि तेजल बेल नहीं होती थी हमेशा, हाँ कोई पण बात नहीं ना नहीं हंसते मुंह से। तो ओम जी आप तेजल बेन का भी आप पुष्पगुच्छ से, हाँ तेजल बेन માટે જોરદાર તાળીઓ થઈ જાય। આ મહેનતનું કામ છે। सबसे पहले तो आप सभी को 2022 वर्ष की शुभकामनाएं। आप सब जानते हैं कि संपर्क समाज के कार्यक्रम में जो भी महानुभाव मेहमान होकर मंच को सुशोभित करते हैं, समाज उसको कभी भूलता नहीं और वक्त आने पर उनको याद करके गर्व महसूस करता है। आज नव वर्ष के कैलेंडर के संपर्क समाज के सभी समारोह में समारोह प्रमुख की तस्वीर छाप के उनको याद किया और इतने सुंदर कैलेंडर की छपवाई के लिए श्री ईश्वर भाई ने जो मेहनत की, इसके लिए मैं धन्यवाद करता हूँ। और इस कैलेंडर का पूरा खर्चा श्री ईश्वर भाई पड़िया के परिवार ने उठाया, उसके लिए भी उनका आभार व्यक्त करता हूँ। मैं श्री चिमन भाई भेड़ा जी के परिवार कुरियर और पोस्टिंग खर्चा उठाया, उसके लिए उनका धन्यवाद करता हूँ। इस अवसर पर इस भव्य कैलेंडर का लोकार्पण मेरे हाथों से करवाया, इसके लिए मैं आप सभी का दिल से आभारी हूँ, धन्यवाद। और मैं अजय भाई का भी दिल से धन्यवाद करता हूँ। आदरणीय भक्त ईश्वरभाई, ओमजी, चिमनभाई, अरविंदभाई, कमलभाई, जतीनभाई, कमलभाई, कटपीर, जयंतભાઈ, सभी भाइयों, सर्वप्रथम तो आ एक अनमोल नजराणું, अनमोल अवसर જે પ્રાપ્ત થયો
એ બહુ ખુશીની વાત છે. એમાં એ બાબતે મારા પહેલાં મંતવ્ય આપી દઉં પછી આભાર વિધિ કરીશું. જ્યારે ઈશ્વરભાઈને હું મળ્યો ત્યારે ઈશ્વરભાઈ એના માટે જે મહેનત કરી છે, જે ફોટા નહોતા, જે લોકો પાસે નહોતા એ ફોટા ક્યાંથી શોધીને એની અંદર સમાવેશ કરેલો છે. એ લોકો ઘરના માણસો છે, આપણી પાસે આ ફોટા નથી ને અહીંયાથી ક્યાંથી આવી ગયા. એટલી મહેનત કરી છે, તનતોડ મહેનત કરી છે અને ખૂબ જહેમત લીધી છે. ધન્યવાદ. ક્યારેક એમ થાય કે ઉપરવાળો ઈશ્વર બી શોધતો છે કે આ ઈશ્વર એમને માટે હું ખરેખર તમને ધન્યવાદ આપું છું. આજના આ શુભ અવસરે સર્વપ્રથમ ઓમજીભાઈ આપકા ખૂબ ખૂબ આભાર. કેલેન્ડરના સ્પોન્સર નાયલોન પરિવારનો ખૂબ ખૂબ આભાર. જગ્યાનો જે વપરાશ કરવા માટે આપ્યો અજયભાઈ આપનો બી ખૂબ ખૂબ આભાર. જતીનભાઈ આપે બી અહીં રાજકોટથી ખાસ પધાર્યા, આપનો બી ખૂબ ખૂબ આભાર. અને અહીં એના માટે તમે જે કુરિયરનો ને ખર્ચો આપ્યો ચેમ્બરભાઈ આપનો બી ખૂબ ખૂબ આભાર. તે સિવાય આ આકર્ષક કામ બન્યું એના માટે બેનશ્રી ખૂબ ખૂબ આભાર. અને સૌ તો એ સિવાય જાણે અજાણે કોઈના બધાનો સાથ સહકાર છે, સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. Mm-hmm.